બે ફ્રેન્ડ સવારમાં ઠંડીના લીધેથી ઉઠવાનું મોડું થઈ ગયું હતું એટલે એને બનાવી સેન્ડવિચ અને મેં બનાવી ફટાફટ રોટલી અને ચા અને બસ પછી તો ફટાફટ ચા નાસ્તો કરી અને બધું જ કામ પતાવી દીધું અને ઘરનું બધું કામ પતાવી અને ફટાફટ હું આવી ગઈ હોસ્પિટલ અને આ ક્યુટ બેબીને પણ અમે રમાડી લીધું અને આજે સોમવાર હતો એટલે પેશન્ટ પણ બહુ જ હતા એટલે બસ મેડમે એમનું કામ ચાલુ કરી દીધું પેશન્ટ તપાસવાનું અને મેં મારું કામ કરી દીધું અને બસ પછી તો બધું થોડું ઘણું લખવાનું કામ પતાવી અને થોડી વાર બેઠી અને માસી એમનું કચરા પોતાનું કામ પૂરું કરી દીધું અને વોર્ડમાં એક પેશન્ટ દાખલ હતું એટલે એને પણ ટ્રીટમેન્ટ આપવાની હતી એ પણ પૂરી કરીને આ અમારા શબનમબેન છે અને આ બચ્ચાને તો વેક્સિન મૂકી હતી એટલે બહુ જ રડતું હતું અને જોતામાં તો 2 પણ વાગી ગયા એટલે ફટાફટ અમે આવી ગયા ઘરે આવી અને જમી અને થોડી વાર અમે આરામ કર્યો અને 5 પણ વાગી ગયા 5 વાગ્યા એટલે ચા બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો ચા બનાવી અને મારા હસબન્ડને બંને નીકળી ગયા હોસ્પિટલ તરફ જવા માટે પણ રસ્તામાં તો પાણીપુરી હતી એટલે ફ્લેવરવાળી પાણીપુરી તો મને બહુ જ ભાવે એટલે પાણીપુરી ખાઈ અને ફટાફટ આવી ગઈ હું હોસ્પિટલે અને લિફ્ટમાં તો જગ્યા નથી એટલે હું ચડી ગઈ દાદરો ચડતામાં તો હું હાંફી ગઈ બોલો કેમ કે મને તો થાક બહુ લાગે અને જોતામાં તો પેશન્ટ પણ આવી ગયા હતા એટલે બસ પેશન્ટ મેડમે તપાસવા માંડ્યા અને આ પેશન્ટને તો રજા થઈ હતી એટલે એમના ઘરે ગયું અને 7 વાગી ગયા એટલે ફટાફટ હું પણ મારા ઘરે જવા માટે નીકળી ગઈ અને મને આજે તો આઈસ્ક્રીમ ખાવો હતો એટલે મેં આઈસ્ક્રીમ લઈ લીધો અને બસ પછી તો હું આવી ગઈ ઘરે આવી અને આજે તો 11 હતી એટલે જમવાનું પણ બનાવવાનું હતું જમવામાં તો અમારે મોરિયાની ખીચડી બનાવવાની હતી એટલે મોરિયાની ખીચડી અને છાશ ખાવાની તો બહુ જ મજા આવે ગરમ ગરમ હોય એટલે બસ અમે તો પછી જમી લીધું જમી અને થોડી વાર અમે બેઠા અને બસ પછી તો થોડો આઈસ્ક્રીમ પણ ખાઈ લીધો આઈસ્ક્રીમ ખાઈ